નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 24 જૂનથી અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર ગુજરાતમાં આવનારા દિવસોમાં પણ મેઘરાજા સારી એવી બેટિંગ કરી શકે છે। જેમના જણાવ્યા અનુસાર 24 જૂનથી વરસાદનું જોર ફરી એકવાર વધી શકે છે, જેમાં 23થી લઈને 26 જૂન સુધી બંગાળના ઉપસાગરમાં વધુ એક લો પ્રેશર બનશે। તેથી ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। તો આ સિવાય 26થી લઈને 30 જૂન સુધી પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। તો આ સમયમાં દક્ષિણ ગુજરાતની નદીઓમાં પણ પૂર આવવાની સંભાવના વ્યક્ત કરી છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સુરતમાં અંબિકા નદીમાં પૂર તો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો। જ્યાં દોસ્તો, સુરતમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તેથી અંબિકા નદી ઉપરનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે। જ્યારે આ ડેમ ઓવરફ્લો થતાં તેનો નજારો કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે। તો નોંધનીય છે કે આ સિઝનમાં પહેલી વખત મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે। તો બીજી તરફ સુરત જિલ્લાના પલસાણા, કામરેલી, બારડોલીમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। ધોધમાર વરસાદ તો 11.5 ઇંચ વરસાદ નોંધાયો। જ્યાં દોસ્તો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 170 થી 75 તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે। તો ડાંગના આહવામાં 11.5 ઇંચ, જ્યારે કપરાડામાં 10.15 ઇંચ, વઘઈમાં 9.15 ઇંચ, સુબીરમાં 8.50 ઇંચ, ધરમપુરમાં 7 ઇંચ, વાંસદામાં 7 ઇંચ, ખેરગામમાં 5 ઇંચ, ડોલવણ તેમજ માણસા, સૂત્રાપાડા, વેરાવળમાં 4.5 ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો છે। તો બીજી તરફ સુરતના ઓલપાડમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। તો વિવિધ જગ્યાએ વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે। તો અમદાવાદમાં પણ ગઈકાલે ભારે વરસાદથી બધે જ પાણી થયું હતું। તો વાહન ચાલકો પણ પરેશાન થયા હતા। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભયંકર યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે। તો હવે અમેરિકા પણ મેદાને ઉતર્યું। જ્યાં દોસ્તો, ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વધુ વકરવાની શક્યતા છે। તો ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન ઉપર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી દીધી છે અને અંતિમ આદેશની રાહ જોઈ રહ્યા છે। તો એક રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પને આશા છે કે અમેરિકાની સંડોવણીના ભયથી ઈરાન તેનો પરમાણુ કાર્યક્રમ છોડી દેશે। તો જો કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનીએ પણ કહ્યું છે કે ઈરાન ક્યારેય ઝૂકશે નહીં। તો જો અમેરિકા યુદ્ધમાં જોડાશે તો વૈશ્વિક સંકટ પણ ઊભું થઈ શકે છે। તો ભારે યુદ્ધના ભણકારા પણ વાગી રહ્યા છે। ત્યાર પછી દોસ્તો, આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। BSNL 5G સેવા ટૂંક સમયમાં શરૂ થશે। જ્યાં દોસ્તો, BSNL તેની 5G સેવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે, જેમાં સરકારી ટેલિકોમ કંપનીએ તેની 5G સેવાનું નામ જાહેર કર્યું છે। તો તાજેતરમાં જ BSNL તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર વપરાશકર્તાઓને તેની 5G સેવા માટે નામ પણ સૂચવવા માટે કહ્યું હતું। તો હવે કંપનીએ આ નામ જાહેર કર્યું છે। તો સરકારી ટેલિકોમ કંપની 5G સેવાનું નામ Q5G એટલે કે ક્વોન્ટમ 5G હશે। તો ભારત સંચાર નિગમ લિમિટેડે તેના હેન્ડલ ટ્વિટર ઉપર આ જાહેરાત કરી છે। ત્યારબાદ દોસ્તો, ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો શાંતિપૂર્ણ માહોલમાં પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું। જ્યાં દોસ્તો, રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની 2 બેઠકો, જેમાં વિસાવદર અને કડી માટે ગઈકાલે પેટા ચૂંટણીનું મતદાન થયું હતું। તો શાંતિપૂર્ણ માહોલમાં આ પેટા ચૂંટણીનું મતદાન પૂરું થઈ ગયું છે। તો ગઈકાલે સાંજે 6 કલાકે મતદાન બંધ થયું હતું। ત્યારે કડીમાં ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં 64% મતદાન નોંધાયું છે। તો વિસાવદરમાં ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં 55% મતદાન થયું છે। તો દોસ્તો, તમારા મતે કઈ પાર્ટીનો વિજય થશે, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગની ડરામણી આગાહી સામે આવી। તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર ડરામણી આગાહી કરી છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી તેમજ ઘણા બધા સહિતના 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ખામેનીનું મોટું નિવેદન, કહ્યું કે ઇઝરાયલ નબળું પડી ગયું છે. જી હા દોસ્તો, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ કહ્યું છે કે ઇઝરાયલ દ્વારા અમેરિકા પાસેથી મદદ માંગવી એ સંકેત છે કે ઇઝરાયલ નબળું પડી ગયું છે. તો ખામેનીએ ઈરાનના લોકોને પણ અપીલ કરતા કહ્યું કે હું મારા પ્રિય દેશને કહેવા માંગુ છું કે જો દુશ્મનને ખબર પડશે કે તમે તેનાથી ડરો છો તો તેઓ તમને છોડશે નહીં. તો આજ સુધી તમે જે હિંમત બતાવી છે તે ચાલુ રાખો. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. જી હા દોસ્તો, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેવું લાગ્યું છે. તો કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો નોટિફાય કરવામાં આવ્યા છે. તો હવે દરેક એરપોર્ટની આસપાસ એક સર્વે કરવામાં આવશે જેમાં નડતરરૂપ વૃક્ષો, બિલ્ડિંગો વગેરેને દૂર કરવામાં આવશે. તો આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. તો સામાન્ય રીતે નડતર વસ્તુઓને રનવેથી કેટલી દૂર કે નજીક છે તેના આધારે કેલ્ક્યુલેશન કરીને નક્કી કરવામાં આવશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાએ અમેરિકાને ચેતવણી આપી. જી હા દોસ્તો, રશિયાએ ગુરુવારે ઈરાન અને ઇઝરાયલ યુદ્ધમાં લશ્કરી હસ્તક્ષેપ સામે અમેરિકાને ચેતવણી આપી હતી. તો AFPના અહેવાલ અનુસાર રશિયાના નાયબ વિદેશ પ્રધાને કહ્યું છે કે જો અમેરિકા ઈરાન સામે પોતાની સેના મોકલશે તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે. તો પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ ફોન ઉપર વાત કરી હતી અને ઈરાન ઉપર ઇઝરાયેલી હુમલાની કડક નિંદા પણ કરી હતી. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, મેઘરાજાએ વલસાડને ધમરોળ્યું. જી હા દોસ્તો, વલસાડ જિલ્લામાં ઘણા બધા સ્થળે વરસાદી પાણી ભરાઈ ગયા છે. ત્યારે સમાચાર મળ્યા છે કે પારડીના ઉદવાડા તેમજ બગવાડાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. તો આ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. તેથી વલસાડની ઔરંગા નદી તેની ભયજનક સપાટીથી 4.50 મીટર નજીક પહોંચી ગઈ છે. તો તંત્રએ નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના પણ આપી છે. તો બીજી તરફ ગુંદલાવ નજીક પાર્ક કરેલા 8 થી 10 જેટલી કાર વૃક્ષ નીચે દટાઈ ગયા છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા બંને કાંઠે વહેતી થઈ છે. જી હા દોસ્તો, હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ઉપરવાસમાં સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીર પણ આવ્યા છે. તો આ ઉપરાંત ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જિલ્લાની મુખ્ય નદીઓ અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા બંને કાંઠે વહેતી જોવા મળી છે. તો પૂર્ણા નદીમાં પાણીની આવક વધતા સુપા અને કુરેલને જોડતો લો લેવલનો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, હવે આ 3 જિલ્લાઓનો વારો છે. જી હા દોસ્તો, ગુજરાતમાં આવનારા 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે ભરૂચ, સુરત, તાપી, મહીસાગર, દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો જ્યારે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો મેઘરાજા આ જિલ્લાઓને ધમાકેદાર બેટિંગ કરીને ધમરોળી શકે છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ફાલ્કન 2000 બિઝનેસ જેટ ભારતમાં બનશે. જી હા દોસ્તો, અંબાણીની રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડ ભારતમાં ફાલ્કન 2000 બિઝનેસ જેટ બનાવવા માટેની ફ્રાન્સની દસોલ્ટ એવિએશન સાથે કરાર કર્યો છે. તો આ પહેલીવાર છે જ્યારે દસોલ્ટ ફ્રાન્સની બહાર ફાલ્કન જેટ બનાવશે. તો આ સોદાની જાહેરાત પેરિસ એર શોમાં કરવામાં આવી હતી. તો રિલાયન્સ એરોસ્ટ્રક્ચરના રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પેટા કંપની છે. તો આ જેટનું ઉત્પાદન નાગપુરમાં રિલાયન્સના દસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડ પ્લાન્ટમાં કરવામાં આવશે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નવસારી જિલ્લામાં એસડીઆરએફની ટીમને તૈનાત કરાઈ. જ્યાં દોસ્તો દક્ષિણ ગુજરાતમાં હર ચોમાસાની જેમ આ ચોમાસે પણ નવસારી જિલ્લાની હાલત કફોડી થઈ ગઈ છે. તો ભારે વરસાદ હોવાના કારણે નવસારી જિલ્લામાં એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. તો તેની 3 નદીઓમાં પૂરની સ્થિતિ આવે તે પહેલા જ ટીમને તૈનાત કરાઈ છે. જ્યારે આ સિવાય વલસાડ જિલ્લાના ધરમપુરની તાન નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. તો બામતી અને કરજમવેરી ગામને પણ જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. તો નવસારી, ડાંગ અને વલસાડમાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ઈરાનનો ઇઝરાયલના 4 શહેરો ઉપર મોટો હુમલો, તો 640 કરતાં વધારે લોકોના મોત થયા. જી હા દોસ્તો, નવા સમાચાર સામે આવ્યા છે કે ઈરાને ઇઝરાયલના 4 શહેરો ઉપર મોટો હુમલો કર્યો છે. તો આ બે દેશોના હુમલા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 640 કરતાં વધારે ઈરાનીના મોત થઈ ચૂક્યા છે. તો ગઈકાલે સવારે ઈરાને ઇઝરાયલમાં બીર શેબા, તેલ અવીવ, રામત ગાન અને હોલોન ઉપર હુમલો કર્યો છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો દેશને મળ્યું પ્રથમ છીછરા પાણીનું યુદ્ધ જહાજ INS અરનાલા. જી હા દોસ્તો, ભારતીય નૌકાદળને તેનું પ્રથમ સબમરીન વિરોધી યુદ્ધ જહાજ INS અરનાલા મળ્યું છે, જે વિશાખાપટ્ટનમમાં નેવી ડોકયાર્ડમાં તેને વિધિવત રીતે કાર્યરત કરવામાં આવ્યું છે. તો આ ઐતિહાસિક પ્રસંગે CDS જનરલ અનિલ ચૌહાણ પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રમાં વસઈના ઐતિહાસિક અરનાલા કિલ્લા ઉપરથી આ યુદ્ધ જહાજનું નામકરણ કરવામાં આવ્યું છે.